વાર્તાનું નામ શું છે? સંપ ત્યાં જંપ. કબૂતરોનું ટોળું તો ઉડતું 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 આકાશમાં જતું હતું વાદળ આગળ. પછી તો થોડો સમય પસાર થયો. પછી ત્યાં કેટલા કબૂતરોએ નીચે જોયું તો એક ઝાડ ઉપરથી ઝાડના દાણા વેરાયેલા હતા. તેને જવાનું ત્યાં વિચાર્યું હતું કે કબૂતરોના રાજાએ દાણા જોયા તો તેણે કહ્યું, દોસ્તો અહીં ઉતરવું સારું નથી. આમાં કપટ કંઈક જણાય છે. તો આટલા બધા દાણા ક્યાંથી હોય? જવાનું માંડી વાળ્યું ને જવાનું, કેમ કે વળી કંઈક હશે તો કબૂતરોને તો રાજાનું કહેવું ન માન્યું. બધા કબૂતર જમીન ઉપર પાછા ઉતર્યા. ક્યાં ઉતર્યા? જમીન ઉપર ઉતર્યા બધા કબૂતરે રાજાનું કહેવું માન્યું નહીં. તો કબૂતર તો બધા જમીન ઉપર ઉતર્યા. ચપ 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 ઝાડના દાણા ચડવા માંડ્યા. પછી આજુબાજુ જોવાનું તે ભૂલી ગયા. તો પછી ને બરાબર સમય તેને ઝાડ આવીને પડી. તો કબૂતરો ઝાડમાં સપડાઈ ગયા બધા એકયારે. તો બધા દૂરથી એક પારખી આવીએ જણાવ્યો તો બધા કબૂતર ગભરાઈ ગયા. પછી એને કબૂતરોનો રાજા બુદ્ધિશાળી બહુ હતો. પછી ધીરજ કરી અને કબૂતરોને કહ્યું, તમે ગભરાશો નહીં, હિંમત રાખો. સંગબળથી સઘળા કામ પાર પાડો. હું કહું ને તો તરત એક સાથે આપણે ઉડી જાશું એમ નક્કી કર્યું હતું. એ બધાય ઉંદરોએ કબૂતરો તે ઉડ્યા ઝાડ ઉપર. પછી તે સાથે ઉડવા લાગ્યા. દૂર ઉડ્યા, પહાડ ઉપર પહોંચ્યા. એક વખતે રાજાએ કહ્યું, હવે તમે પહાડ ઉપર ઉતરો. શું કીધું રાજાએ? પહાડ ઉપર ઉતરો. પછી તે મારો મિત્ર ઉંદર રહે છે તે આપણને જરૂર મદદ કરશે. આપણે કોણ ઉંદર મદદ કરશે? તે તો મારા કુટુંબ સાથે દોડી આવ્યો. તો બધા ઉંદરો ઝપાટાબંધ ઝાડ કાપી નાખ્યું. જો એ કબૂતર ઝાડમાંથી બધાય છૂટી ગયા અને ઉંદરોનો આભાર માન્યો. આપણે કોઈક આપણું સારું કરે તો આપણે આભાર માનવાનો છે. આપણે કોઈક હેલ્પ કરે તો આપણે આભાર માનવાનો છે. એમ સંપ રાખવો પડે. જો કબૂતરને કોણે હેલ્પ કરી હતી? ઉંદરે કરી હતી. કોણે કરી હતી? ઉંદરે આખી જાળી ફાડી નાખી. એ ઉંદર બધાય નીકળી પડ્યા અને બધા નીકળી પડ્યા ને તો કબૂતર ઉડી ગયા. કેમ ઉડી ગયા? આમાં ઉડી ગયા કબૂતર અને સૌસાના ઘરે જતા રહ્યા. ખાધું પીધું ને રાજ કર્યું.